નમસ્તે વિદ્યાર્થી મિત્રો. 11th ફિઝિક્સ ચેપ્ટર નંબર 14. ચેપ્ટરનું નામ છે દોલન. આની અંદર આપણે છે સ્વાધ્યાયનો 14.14 દાખલો પહોંચ્યા છીએ. જોઈએ 14.14 છે એની રકમ આપણને શું આપેલી છે. હવે જે 14.14 જે આપણો દાખલો છે બરાબર, એની જો વાત કરીએ તો કે આપણને રકમમાં કીધું છે કે એક એન્જિનના સિલિન્ડરના હેડ પિસ્ટન કે જે 1 મિનિટનો સ્ટોક એટલે કંપ વિસ્તાર કરતાં બમણી ધરાવે છે. જો પિસ્ટનને 200 રેડિયન પ્રતિ મિનિટની કોણીય આવૃત્તિ સાથે સરળ આવત ગતિ કરે તો આની ઝડપ શું હોય. હવે આપણને જે કંપ વિસ્તાર આપ્યો છે એ કેટલો આપ્યો છે તો કે 1 મીટરનો. કંપ વિસ્તાર કરતાં બમણી એનો અર્થ એવો થયો કંપ વિસ્તાર એના કરતાં અડધો હોય. હવે 1નો અડધો 1/2 થાય. 1/2 એટલે તમને ખબર છે 0.5 સેન્ટીમીટર થાય બરાબર. હવે અહીંયા મીટર આપ્યું છે ને ત્યાં લગભગ કદાચ રકમમાં મારા ખ્યાલથી ભૂલ હોવી જોઈએ. ત્યાં છે સેન્ટીમીટર એવો શબ્દ આવવો જોઈએ બરાબર છે. એટલે આ જે છે અહીંયા સીએમ હશે, મીટર નહીં હોય, કારણ કે અહીંયા આપણે જો સીએમ આપેલું છે. હવે રેડિયન આપેલી છે કે કેટલી છે તો કે 200 રેડિયન પ્રતિ મિનિટ ઓમેગા છે એ આપણને આપ્યું છે. તો આની ઝડપ કેટલી હોય. ઝડપનું સૂત્ર તો આપણને આવડે જ છે, એ ઇન્ટુ ઓમેગા. સાદુરૂપ આપીએ, એ એટલે 0.5, ઓમેગા એટલે 200, સાદુરૂપ આપો એટલે 100 સેન્ટીમીટર પ્રતિ મિનિટ આવું સાદુરૂપ થાય બરાબર છે. મિનિટને જો હું સેકન્ડમાં લઈ જાઉં તો મારે 60 વડે ભાગવા પડે. જો હું 60 વડે ભાગી નાખું બરાબર તો 100 ભાગ્યા 60 એટલે કે 1.67 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ થાય. તમને એમ થાય કે સાહેબ આ જવાબ મેં મિનિટમાં રાખ્યો હતો તો મિનિટમાં સાચો હતો, પણ રકમમાં અહીંયા છે મિનિટ નથી સેન્ટીમીટર છે, યાદ રાખો. તો તમારે આ બધા જ માપ છે તમારે સેન્ટીમીટરમાંથી છે સેન્ટીમીટરથી છે મીટરની અંદર લઈ જવા પડે બરાબર. આ ખાસ યાદ રાખીએ. જેમ કે 1 સેન્ટીમીટર એટલે 10⁻², તો અહીંયા આવું લખવું પડે 1.67 ઇન્ટુ 10⁻² આવશે બરાબર. અને અહીંયા આવશે મીટર પ્રતિ સેકન્ડ આવું સાદુરૂપ થાય બરાબર છે. તો આ રીતના દાખલા આપણે લખી શકીએ. કંપ વિસ્તાર કરતાં બમણી એટલે કે આ જે સ્ટોક છે કંપ વિસ્તાર કરતાં બમણો થયો તો એનો અર્થ એવો થયો કંપ વિસ્તાર જે આપણને પિસ્ટનનો જે સ્ટોક આપેલો છે એના કરતાં અડધો થયો. અડધો થાય એટલા માટે મેં અહીંયા છે 1/2 લીધેલું છે. ત્યાર પછી લઈએ 14.15. 14.15 શું કહે છે કે ચંદ્રની સપાટી પર ગુરુત્વાકર્ષણના કારણે ઉત્પન્ન થતો પ્રવેગ. હવે છે ગુરુત્વ પ્રવેગ ચંદ્ર એટલે મૂન એટલે કે જે લગભગ છે 1.7 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. સાદા લોલકનો પૃથ્વીની સપાટી પરનો આવર્તકાળ. આવર્તકાળ એટલે આપણે છે એને આપણે છે ટી સાઇન વડે દર્શાવીએ બરાબર છે. જે આપણને છે પૃથ્વીની સપાટી ઉપર છે આવર્તકાળ કીધો છે એટલે અહીંયા હું ટી લઈ લઉં. ઈ મીન્સ અર્થ કે જે આપણને આપ્યો છે 3.5 સેકન્ડ આપેલો છે. તો ચંદ્રની સપાટી પર આવર્તકાળ કેટલો હશે. હવે ચંદ્રની સપાટી પર મારે આવર્તકાળ લેવો હોય તો અહીંયા છે ટીએમ મૂન ઉપરથી છે એમ લીધું અને પૃથ્વીની સપાટી પર છે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય મને કંઈક આપેલું છે જીઈ બરાબર 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આવા દાખલા છે જે નીટમાં પૂછાતા હોય છે કારણ કે રેશિયોને લગતા દાખલા છે. શું કામ? કારણ કે આપણને આવર્તકાળનું સૂત્ર આવડે છે. સાદા લોલકના આવર્તકાળ. સાદા લોલકનો આવર્તકાળ આપણને ખબર છે કે ટી બરાબર શું થાય તો કે આપણને ખબર છે ટી બરાબર 2π √L/g થાય. એનો અર્થ એવો થયો જો 2π √L ને હું કોન્સ્ટન્ટ લઈ લઉં તો અહીં હું લખી શકું કે ટી ચલે છે 1/√g. જો આના પરથી છે હું ચંદ્ર માટે વાત કરતો હોઉં તો ચંદ્ર માટે આવું કંઈક થશે Tm ચલે છે 1/√gm. અને જો હું પૃથ્વી માટે વાત કરતો હોઉં તો પૃથ્વી માટે મારે લખવું પડે Te ચલે છે 1/√ge. આથી સમીકરણ નંબર 2. હવે મારે શું કરાય તો કે 1 અને 2 નો ગુણોત્તર લઈ લેવાય. તો અહીંયા લખી નખાય કે સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા તો અહીંયા આવશે આપણને ખબર છે Tm છેદમાં Te આવશે 1 છે અંડરરૂટ છે gm છે અને છે 1/√ge છે. છેદનો છેદ અંશમાં જાય √ge છેદમાં અંડરરૂટ શું આવશે તો કે gm આવું કંઈક આવશે. એનો અર્થ એવો થયો √ge/gm આવું થશે. આપણને અહીંયા શું પૂછ્યું છે એ ખાસ અગત્યનું છે. આપણને અહીંયા છે Tm પૂછેલું છે એટલે કે છે ચંદ્રની સપાટી પરનો આવર્તકાળ. તો મારે અહીંયા શું લખાય કે Tm Te સામે ગુણાશે, આ ગુણાકારની નિશાની અહીં વર્ગમૂળમાં આવશે
GE બાય GM. હવે મને ખબર છે કે આ મને 3.5 આપેલો છે TE, કે જે આપણે જે આવર્તકાળ લઈએ બરાબર એ આપણને આપેલો છે 3.5. ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય કેટલું છે કેલ્સી હાથમાં રાખો, આ છે 9.8, કંઈક આ આપણને આપેલો છે 1.7. 9.8 ભાગ્યા 1.7 કરો, પછી એને વર્ગમૂળ કાઢો, એટલે કેલ્સીમાં વર્ગમૂળની નિશાની દબો બરાબર, અને એને ગુણ્યા 3.5 કરશો એટલે લગભગ તમને છે TM ઇન સેકન્ડ લઈએ બરાબર છે. તો મારા ખ્યાલથી છે TM જો આનું સાદુરૂપ હું કમ્પ્લીટ લઉં તો લગભગ મને એ છે એ 8.4 સેકન્ડ જેવું મળે છે બરાબર છે. હારવાર સાદુરૂપ આપવાની એક ટેવ રાખવી. આ છે સમીકરણ 3 જે માંગેલ ખાલી જગ્યા છે બરાબર છે. યાદ રાખીએ તો કે જે લોલકનો ચંદ્રની સપાટી ઉપર પૃથ્વીની સપાટી ઉપર આવતકાળ 3.5 હતો, ચંદ્ર ઉપર લઈ જાવ તો 8.7 જોવા મળે છે બરાબર. આપણે યાદ રાખશું. સ્ક્રીનશોટ લઈ લો. પહેલી સ્લાઇડ, બીજી સ્લાઇડ. હવે આગળ વધીએ છીએ. 14.16 શું આ દાખલો બતાવે છે એની વાત કરીએ કે સિમ્પલ હાર્મોનિક મોશન એટલે સરળ આવત દોલક અથવા સરળ આવત ગતિ આ T બરાબર 2π√m/k માં k બળ અચળાંક છે, m દળ પર આધાર રાખે છે. તો એક સાદું લોલક લગભગ સરળ આવત ગતિમાં હોય છે, છતાં તે શા માટે આવતકાળ એ લોલકના દ્રવ્યમાન પર આધાર નથી રાખતું. સિમ્પલ વાક્ય છે કે સિમ્પલ હાર્મોનિક મોશન બરાબર આની અંદર આધાર રાખે છે. તો સરળ આવત દોલક છે એટલે સાદું લોલક છે એનું સૂત્ર તમને આવડે છે T બરાબર 2π√L/g. આમ અહીંયા જોઈ શકો છો કે આવર્તકાળ છે કેપિટલ T ચલે છે √L અને કેપિટલ T ચલે છે 1/√g. આ બે બાબત ઉપર આધાર રાખે છે, દળ પર આધારિત નથી. ખાસ યાદ રાખીએ સાદું લોલક છે એની ઉપર આધાર નથી રાખતું, જ્યારે સરળ આવર્ત દોલક છે એ દળ ઉપર આધાર રાખે છે. તો આ સૂત્ર ઉપરથી કહી શકો. બીજો પોઈન્ટ, નાના કણોના દોલન માટે સાદા લોલકની ગતિ લગભગ સરળ આવર્ત છે. કંપનના મોટા ખૂણા માટે વધુ સંલગ્ન વિશ્લેષણ બતાવે છે કે T બરાબર 2π√g કરતાં મોટો છે. તો આ પરિણામને સમજાવવા માટે કઈ દલીલ તમે કહી શકો છો? ચાલો વિચારીએ. જો સિમ્પલ છે કે સાદા લોલકમાં સંતુલન જાળવી રાખવા માટે છે તેના પર લાગતું પુનઃસ્થાપક બળ કેટલું હોય છે? તો કે -mg sin θ. કઈ રીતે હોય છે? જો આ સાદું લોલક છે, મહત્તમ સ્થાનાંતર સ્થિતિમાં હશે ત્યારે એનું વજન બળ અધો દિશામાં લાગતું હશે બરાબર. અહીંયા તમને ખબર છે કે આ જે પાસેની બાજુ છે આ જે છે એ mg cos θ છે. જે અહીંયા દોરી છે તણાવની સ્થિતિમાં છે એને સમતોલે છે. અહીંયા જે એની પોતાની મૂળ સ્થિતિમાં આવતું જે પુનઃસ્થાપક બળ છે mg sin θ જેટલું હોય છે સંબાચકોના નિયમ મુજબ. તો અહીંયા છે પુનઃસ્થાપક બળ ગતિની વિરુદ્ધ દિશામાં લાગતું હોય છે બરાબર, એટલે કે F = -mg sin θ એવું લખી શકાય. જ્યારે ખૂણો નાનો હોય ત્યારે આપણને ખબર છે ખૂણાની રેડિયનમાં વ્યાખ્યા એવું કહે છે ખૂણો બરાબર ચાપ upon ત્રિજ્યા, ત્યારે sin θ ની જગ્યાએ તમે θ લઈ શકો. આથી સાદા લોલકનો આવર્તકાળ T બરાબર 2π√L/g વડે મળે છે. પરંતુ જ્યારે જો આ ખૂણો મોટો હોય ત્યારે sin θ બરાબર θ લઈ શકાય નહીં. આનો અર્થ એવો થયો કે જ્યારે કોણીય પ્રવેગનું સૂત્ર આપણે લઈએ કે mg/L માં અસરકારક ઘટાડો થાય, તેથી સાદા લોલકનો આવર્તકાળ T બરાબર 2π√L/g કરતાં આપણને જનરલી કેવો મળતો હોય છે? મોટો. ખૂણો નાનો હોય ત્યારે એના માટે આ સૂત્ર સાચું છે. જ્યારે ખૂણો મોટો હોય ત્યારે છે એમાં આ સૂત્રમાં છે આપણે ફેરફાર સાથેનું લેવું પડે, એટલે આવર્તકાળ છે આ જે સૂત્ર કરતાં જે મળે ને એના કરતાં થોડોક આપણને મોટો મળશે. આવી દલીલ થઈ શકે. ત્યાર પછી કારણ કે આપણે થિયરીમાં છે sin θ = મેં θ લઈને T બરાબર 2π√L/g સૂત્ર તારવેલું છે, તમને ખબર છે. ત્યાર પછી લઈએ તો કે હાથ પર કાંડા ઘડિયાળ પહેરેલ માણસ એક ટાવરની ટોચ પરથી નીચે પડે છે. શું ઘડિયાળ મુક્ત પતન દરમિયાન સાચો સમય બતાવશે? તો કે હા. શું કામ? કારણ કે ઘડિયાળનો સમય છે ગુરુત્વ પ્રવેગ ઉપર આધાર રાખતો નથી. જોઈએ એનું રીઝન શું છે. તો કે હા, ઘડિયાળના છે સ્પ્રિંગને વળ ચડાવીને કે ઇલેક્ટ્રિક પરિપથ મદદથી સમય મપાય છે. તેમાં ગુરુત્વ પ્રવેગ કોઈ પણ પ્રકારનો ભાગ ભજવતો
નથી. એથી કાંટા ઘડિયાળનો છે સમયમાં કાંઈ ફેરફાર નહીં થાય અને દરેક વખતે કેવો સમય બતાવશે? તો કે સાચો સમય બતાવશે. ત્યાર પછી છેલ્લું રીઝન લઈ લઈએ કે ગુરુત્વાકર્ષણ હેઠળ મુક્ત પતન કરતા કેબિનમાં જડિત કરેલા સાદા દોલકની આવૃત્તિ કેટલી હશે? હવે વિદ્યાર્થી મિત્રો, તમે કોઈ એક લિફ્ટમાં બેઠા હો અને ધારી લ્યો કે લિફ્ટ ઉપરથી નીચે આવે તો તમે છે અઝડપીય નિર્દેશ ફ્રેમની અંદર બેઠા કેવો, તો તમારા ઉપર ગતિની વિરુદ્ધ દિશામાં એટલું બળ લાગે. એટલે એનો અર્થ એવો થયો કે આ લિફ્ટ છે, આપણા છે ગતિના નિયમોમાં મેં તમને બહુ સરસ રીતે ભણાવેલું છે કે આ એક લિફ્ટ છે. લિફ્ટની અંદર કોઈ આ એક વ્યક્તિ છે. ફોર એક્ઝામ્પલ, હમણાં તમને આનો જવાબ ખ્યાલ આવી જશે. લિફ્ટ ઉપરથી નીચે આવે છે, બ્રેક થઈ જાય છે દોરડું. ઉપરથી નીચે આવે એટલે એના ગુરુત્વ ઉપર જી સાથે જેટલી નીચે આવે એટલી જ તમારા ઉપર ઉધ્વ દિશામાં બળ લાગે. તમને ખબર છે? તમને ખબર છે, તમે જ્યારે ચકડોળમાં બેઠા હો ત્યારે ચકડોળ છે કંઈક આવી રીતે હોય છે. ચકડોળ જ્યારે અહીંથી ઉપર દિશામાં જતું હોય ને ત્યારે તમને મજા આવતી હોય, પણ ઉપરથી જ્યારે નીચે આવતું હોય ને ત્યારે મોઢામાંથી રાડું નીકળતી હોય છે. શું કામ? કારણ કે ડોલી ઉપરથી નીચે આવે, તમે જે આમાં જે છે કેબિનમાં બેઠા છો ઉપરથી નીચે આવે છે ત્યારે તમે અઝડપીય નિર્દેશ ફ્રેમમાં છો અને તમારા ઉપર ગુરુત્વ પ્રવેગ જેટલું જ બળ ઉધ્વ દિશામાં લાગતું હોય ત્યારે તમારું વજન ઘટી જતું હોય છે. એટલે આપણને એમ થાય હમણાં ગયા, બરાબર? તો અહીંયા એવું જ થાય છે કંઈક, જો કે જ્યારે મુક્ત પતન કરે ત્યારે ટોટલ પ્રવેગ 0 થઈ જાય. આથી સાદા લોલકનું આવતકાળ t બરાબર 2π√L/g માં અહીંયા g બરાબર માં 0 મૂકી દેવું પડે. આથી આનો જવાબ શું આવે? કોઈ પણ સંખ્યાને 0 વડે ભાગો તો અનંત આવે. તેથી સાદા લોલકના દોલનો થશે નહીં, કારણ કે આવૃત્તિ એની કેવી થઈ જશે? શૂન્ય થઈ જશે. દોલન જ ન કરે તો આવૃત્તિ મળે નહીં. 1 સેકન્ડમાં થતા દોલનની સંખ્યાને આવૃત્તિ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમે છે લોજિક લઈને છે સરળતાથી આ બધા પોઈન્ટ છે એ આપણે છે 14.16માં ગણી શકીએ છીએ. ત્યાર પછી વાત કરીએ 14.17. શું કહે છે 14.17? કે L લંબાઈના અને M દ્રવ્યમાનનો એક બોમ્બ એટલે ગોળો ધરાવતા એક સાદા લોલકને કારમાં લટકાવવામાં આવે છે. આ કાર નિયમિત ગતિ સાથે 8 ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ ઉપર ગતિ કરે છે. જો લોલકની સંતુલન સ્થાનને અનુલક્ષીને ત્રિજ્યાવર્તી દિશામાં નાના દોલનો કરતો હોય તો તેના આવર્તકાળ શું હશે એવું કહે છે આમાં. આ વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે કાર જ્યારે વર્તુળાકાર માર્ગે ગતિ કરે, ધારી લ્યો કે આ કોઈ એક કાર છે, વર્તુળાકાર માર્ગે v જેટલા વેગથી ગતિ કરે ત્યારે પ્રવેગ છે એ કેન્દ્રગામી હોય છે. અને કેન્દ્રગામી પ્રવેગને આપણે v² ત્રિજ્યાના સૂત્ર ઉપરથી r sin વડે દર્શાવીએ છીએ. જો બળ લઈએ તો આપણે શબ્દ એવો વાપરીએ mv²r. એનો અર્થ એવો થયો કે અસરકારક ગુરુત્વ પ્રવેગ કેટલો હોય એ કંઈક વાત કરવાની છે. અસરકારક ગુરુત્વ પ્રવેગની વાત કરીએ તો કે પરિણામી પ્રવેગના મૂલ્યમાં કંઈક ફેરફાર થતો હોવો જોઈએ. હવે જનરલી આ કેના આધારે જોઈ શકાય? સમજો, હવે કારનું ગુરુત્વાકર્ષી બળ અધો દિશામાં લાગે છે જી, એક આ ગુરુત્વ પ્રવેગ એક આ સાઈડ છે, તો પરિણામી ગુરુત્વ પ્રવેગ આમાં કઈ દિશામાં હશે? બરાબર, તો પરિણામી ગુરુત્વ પ્રવેગ એક મધ્યમાં હશે. એટલે આકૃતિ એવી બને, તમે જોઈ શકો છો. આ કેન્દ્રગામી પ્રવેગ છે, આ ગુરુત્વ પ્રવેગ છે, અને પરિણામી છે એ તમને ખબર છે g' એ આ રીતે થાય. તમને ખબર છે કે જો પરિણામી ગુરુત્વ પ્રવેગ લો, બરાબર, તો એ ઘટકોના વર્ગોના સરવાળાના વર્ગમૂળ જેટલો થાય, એટલે ac² + g². હવે એસી એટલે તો તમને ખબર છે મારે શું મૂકવાનું છે, તો કે v²/r. તો તમે જોવો જ આ ગુરુત્વ પ્રવેગનું તમને સૂત્ર મળી ગયું. ખાસ સમજવા જેવું છે. વજન બળ અધો દિશામાં, કેન્દ્રગામી, પરિણામી છે g' આપણને કઈ રીતે લાગે છે એની વાત કરીએ છીએ. હવે અહીંયા તમે જોઈ શકો છો કે કારમાં લાગેલ દોલકનો આવતકાળ કેટલો હોય, તો કે t બરાબર 2π પરિણામી ગુરુત્વ પ્રવેગ એટલે 1/√g' જેટલો હોય. જો આપણને આ કંઈક ગુરુત્વ પ્રવેગ મળતો હોય, બરાબર, તો હવે મારે આખી કિંમત, ટૂંકમાં આ જે કિંમત છે ને એ મારે લઈ જઈને અહીંયા મૂકવાની છે. જો હું અહીંયા કિંમત મૂકું તો મને કિંમત કેટલી મળે, બરાબર છે, એની વાત કરીએ તો કે મને કિંમત એટલી મળશે કે t બરાબર 2π આવશે, √L આવશે, g' ની મારે કિંમત મૂકવાની તો કે g² + v²/r, અને અહીંયા શું આવશે? ⁻². તમે જોઈ શકો છો આવી કંઈક કિંમત આવે છે, બરાબર. તો આપણને એમ જ પૂછ્યું છે આવતકાળ કેટલો હોય, તો આવતકાળનું સૂત્ર લખી નાખ્યું જે માંગેલ ખાલી જગ્યા છે. જીનીટમાં આવા દાખલા પૂછાય છે, બરાબર છે. ત્યાર પછી આગળ વાત કરીએ તો કે 14.18. શું છે 14.18?
કે એ પાયાનું ક્ષેત્રફળ h ઊંચાઈનો કોકને એક નળાકાર ટુકડો રોવન જેટલી ઘનતા, કોક એટલે પ્લાસ્ટિકનો નળાકાર, એમ રબરનો નળાકાર, રોવન જેટલી ઘનતા ધરાવતા પ્રવાહીમાં તરે છે. આ કોકને સહેજ ડુબાડીને મુક્ત કરવામાં આવે ત્યારે બતાવો કે કોક ઉપર નીચે સરળ આવત દોલન કરશે કે જેનો આવતકાળ કાંઈ કેટલો હોય. હવે આપણે તો એ શીખવાનું છે કે આનું મૂલ્ય કોના જેટલું થવું જોઈએ, તો કે આ સાદું લોલક જ થઈ ગયું, તો આનું મૂલ્ય જો આના જેટલું થાય તો કહી દેવાનું આ દોલન કરશે, નકર દોલન કરશે નહીં. આકૃતિમાં જુઓ તમે, આકૃતિમાં તમને એક કાંઈ કોક બતાવ્યો છે ને આડછેદનું ક્ષેત્રફળ એ છે, વધારામાં એની ઊંચાઈ h જેટલી છે, તો આનું કદ હું લઉં v, તો ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ, એટલે કે અહીંયા શું મારે લખવું પડશે, v બરાબર a ઇન્ટુ h એવું લખવું પડશે. જો અહીં લખ્યું જ છે. હવે આ તો મેં તમને કદ કીધું. કદ કહેવાનું કારણ શું છે? કારણ કે જો તમને ખબર છે કે ઘનતા એટલે રો, દળ એટલે m અને કદ એટલે v, v બરાબર મારે શું લેવાનું, a ઇન્ટુ l. જો હું એમને સૂત્રનો કરતા બનાવું તો અહીંયા આવશે રો ઇન્ટુ a ઇન્ટુ l, મીન્સ કે મને જો કોકનું મારે દળ લેવું હોય તો રો એ l જેટલું હોવું જોઈએ. તમે જોઈ શકો છો ક્ષેત્રફળ, ઊંચાઈ અને ઘનતા, સોરી અહીંયા ઊંચાઈને l સ્વરૂપે દર્શાવ્યું છે, તો મારે અહીં l લેવું પડશે. તો મને પહેલું સમીકરણ કંઈક આવું મળવું જોઈએ, બરાબર છે. હવે તમને ખબર છે, તમે એક ડોલ લ્યો, ડોલની અંદર તમે છે આપણે નાવાનું જે ડબલું હોય, ડબલાને ડૂબાડો. શરૂઆતમાં તમારે ખૂબ બળ લગાડવું પડશે. શા માટે? કારણ કે જેમ તમે આ ટબને નીચે ડૂબાડો છો, બરાબર, ત્યારે ટબે છે આ પાણીને આમ વિસ્થાપિત કરવું પડશે. આર્કિમિડીઝના સિદ્ધાંત પ્રમાણે છે એ પાણી પોતે છે મૂળ સ્થિતિમાં આવવા પ્રયત્ન કરશે અને એ ઉપર તરફ બળ લગાડશે. એ બળ કેટલું હોય તો વિસ્થાપિત કરેલા પ્રવાહીના દળ જેટલું હોય. પ્રવાહીની ઘનતા અહીંયા રો1 આપેલી છે. આનું ક્ષેત્રફળ અને વધારામાં છે કેટલી ઊંડાઈ સુધી, દાખલા તરીકે અહીંયા વાય ઊંડાઈ સુધી તમે એને લઈ જાવ છો, બરાબર, તો એ ઉપરથી છે વિસ્થાપિત કરેલ મારે પ્રવાહીનું દળ પણ શોધવું પડે. તો પેલું સૂત્ર તો આપણને મળી ગયું, m બરાબર કેટલું થાય તો કે a ઇન્ટુ રો ઇન્ટુ l, બરાબર. આ થયું સમીકરણ નંબર 1. જો તમારે અહીંયા l ન લખવું હોય તો તમે લખી શકો a h ઇન્ટુ શું લખી શકો, રો. બૂચ જ્યારે પ્રવાહીમાં તરે છે ત્યારે સ્થાનાંતર થયેલા પ્રવાહીનું દળને હું m ડેશ કહું તો બૂચના આડછેદનું ક્ષેત્રફળ જે a, બૂચમાં ડૂબેલા ભાગની લંબાઈ તો કે l અને પ્રવાહીની ઘનતા તો કે રો. એનો અર્થ એવો થયો વિસ્થાપિત થયેલા પ્રવાહીનું દળ મને કંઈ કેટલું મળે છે. આને કહેવાય સમીકરણ નંબર 2. તરતા પદાર્થના નિયમ પરથી છે બૂચનું હવામાં વજન બરાબર બૂચનું પ્રવાહીમાં વજન બે સરખા હોય છે. જો હું આ બેને સરખાવું તો મને એક સૂત્ર એવું મળે છે, h બરાબર છે l રો 1 અપોન છે રો, આવું સૂત્ર મળે છે. આને સમીકરણ નંબર 3 આપી દો. મારે આની કિંમત કંઈક એવી મૂકીને એવું સાબિત કરવું છે કે આ બે સરખા છે. ચાલો, મને કંઈક કિંમત આપી છે રકમમાં. શું કિંમત આપી છે તો કે t બરાબર 2π અંડર રૂટ, જો હું અહીંયા લઉં તો h ઇન્ટુ રો અપોન રો 1 ઇન્ટુ જી, h ઇન્ટુ રો અપોન અહીંયા આવશે રો 1 ઇન્ટુ જી, આવી કિંમત આપી છે. મારે હવે કાંઈ ન કરે, સમીકરણ 3ની કિંમત અહીંયા મૂકી દેવાય, બરાબર. જો હું આ સમીકરણ 3ની કિંમત સીધી મૂકું, તમે યાદ રાખજો આ હોમવર્કમાં દાખલો કરો ને ડાયરેક્ટ ગણજો, બધું ન લખતા, તો સીધું જ તમારે સાબિત કરી નાખાય કે t બરાબર 2π કરી નાખાય અંડર રૂટ. યાદ રાખો h ની કિંમત કેટલી છે તો કે a રો 1 અપોન રો જેટલી છે, ઇન્ટુ અહીંયા શું છે તો કે રો છેદમાં આવશે રો 1 ઇન્ટુ જી. જો હજી કંઈ કેન્સલ થાય છે તો જો તમે જોશો તો તમને આઈડિયા આવી જશે કે હા અહીંયા તો છે રો 1 છે, કેન્સલ થશે, આ પણ કેન્સલ થશે. તો સૂત્ર શું મળે છે તો કે t બરાબર 2π અંડર રૂટ l અપોન રો. તો આપણે કઈ જ દેવાનું ઓળખવું છે કે હા ભાઈ આ સાદા લોલકની જેમ વર્તે છે એટલે કે દોલન કરશે. લખ્યું છે જે ઉપર નીચે સરળ આવત દોલનો કરશે, જેનો આવતકાળ ખાલી જગ્યા હશે. તો આવતકાળ કેટલો હશે સૂત્ર મુજબ ગણીએ તો t બરાબર 2π અંડર રૂટ l અપોન જી જેટલું હશે. યાદ રાખો, જ્યારે આનું હોમવર્ક કરો ત્યારે તમારે છે વચ્ચેનો ભાગ કાઢી સમીકરણ નંબર જે આ 2 આપેલું છે તમારી પીડીએફમાં, ત્યાંથી સીધું ઉપર વયા જાજો એટલે સાદુરૂપ મળી જશે. ફરીવાર દાખલો સમજાવું. પ્રવાહી છે, પ્રવાહીમાં છે ખાસ કરીને છે જે આપણને બૂચ આપ્યું છે, બૂચનું મેં દળ મેળવ્યું. દળ મેળવવાનું મારે કઈ રીત મેં વાપરી તો કે ઘનતા બરાબર દળના છેદમાં કદ. કદ એટલે શું આવશે ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ, તો કે આટલું છે. જેવું પાણીમાં ડૂબશે એટલે વિસ્થાપિત થયેલા પ્રવાહીનું કદ કેટલું હોય, દળ કેટલું હોય
તો એની મેં ગણતરી કરી તો મને સમીકરણ નંબર 2 મળ્યું. ρ1 છે. ρ1 છે એ પ્રવાહીનું દળ ઘનતા છે. હવે આ નિયમ એક યાદ રાખજો, આ નિયમ આપણે આગળ આવશે હજી એકવાર, બરાબર. એ ઉપરથી મેં સરખામણી કરી, સમીકરણ 3 ને સીધી કિંમત મૂકી રકમમાં અને ડાયરેક્ટ મને સૂત્ર મળ્યું. એના ઉપરથી મેં કહી દીધું કે હા ભાઈ આ સરળ અવરોધક કરશે. આ પાઠનો લાસ્ટ દાખલો 14.19 યાદ રાખો કે 18 અને 19 દાખલા સમજૂતી માટેના છે, એ હોમવર્ક ન કરતા. ફરીવાર કહું છું, 18 અને 19 સમજૂતી માટેના છે, એનું હોમવર્ક તમારે કરવાનું છે નહીં. શું કામ? કારણ કે બે થિયરી સાબિત કરવાની છે. હવે આટલી બધી હું તમને થિયરી સાબિત કરાવું તો તમે એમનું મેં ગોથે ચડશો. તમારે ખાલી શું યાદ રાખવાનું છે એ હું તમને કહી દઉં, એટલું તમે યાદ રાખજો. જો ફરીવાર 18 અને 19 તમારે હોમવર્ક કરવાનું નથી, બરાબર. યુટ્યુબનો એક છેડો શોષક પંપ અને બીજો છેડો વાતાવરણમાં છે. બે કોલમ વચ્ચે નાનો છે દબાણ તફાવત જાળવવા માટે બતાવો કે જ્યારે સેક્શન પંપને દૂર કરવામાં આવે તો યુટ્યુબમાં પારાનો સ્તંભ સરળ આવત ગતિ કરશે. વિદ્યાર્થી મિત્રો, આ તમે ઘરે એક પ્રયોગ કરી શકો. તમારા બધાના ઘરે છે એક પ્લાસ્ટિકની ટ્યુબ હશે, એટલે નળી હશે. યુ આકારની ન હોય તો કાંઈ નહીં, સાદી પાણીથી આપણે છે આપણા ઘરે જ્યારે છે કોર્પોરેશનનું પાણી આવતું હોય ત્યારે પાણી ઉપર ચડવા માટે સાદી પ્લાસ્ટિકની પાઇપ હોય. તમે એને છે આ રીતે પ્લાસ્ટિકની પાઇપ આવી હશે તમારી આગળ, મૂવેબલ, વળી શકે તેવી. તમે એને આ રીતે છે આકૃતિમાં બતાવો છો એ રીતે ગોઠવીને મૂકી દેવાની. તમારે શું કરી દેવાનું, ઉપરથી અહીંથી ડબલે પાણી રેડવાનું. પાણી રેડશો એટલે આ પાણી છે એના ચોક્કસ નિયમોને અનુસાર છે અમુક ઊંચાઈ સુધી રહેશે. ચાલો અહીંયા સુધી રહેશે. હવે તમારે અહીંથી ફૂંક મારવાની. ફૂંક મારશો એટલે અહીંથી તમને ખબર છે અહીંથી પ્રવાહી નીચે ઉતરશે, એટલું જ પ્રવાહી ક્યાં જશે? ઉપર. ઉપર ક્યાં સુધી જશે? જ્યાં સુધી તમે અહીંથી ફૂંક મારો છો ને ત્યાં સુધી, એટલે બળ આપો છો ત્યાં સુધી. જેવું બળ આપવાનું બંધ કરી દેશો વળી પાછું ઉપર ચડેલું પ્રવાહી ક્યાં આવશે? નીચે. તો તમને પુનઃસ્થાપક બળનું સૂત્ર આવડતું હશે કે અહીંયા ઉત્પન્ન થતું પુનઃસ્થાપક બળ સ્થાનાંતરના સમપ્રમાણમાં હોય છે અને દિશા કેવી હોય છે? વિરુદ્ધ. તો હવે આના ઉપરથી તમે કહી શકો છો કે આ કેવી ગતિ કરે છે? સરળ આવત ગતિ કરે છે. સીધું જ હાથ પાડી દેવાની કે કરે છે, તો કે હા. ફરીવાર એક ટ્યુબ લેવાની, પાણીની પાઇપ લેવાની, બરાબર. આપણી ઘરે જે નળ આવતા હોય એમાં જે આપણે પાઇપ જોડતા હોય છે મોટરમાં, એ પાઇપ થોડોક કટકો લઈ એને આ રીતે ગોઠવવાની. એક બાજુથી તમારે અડધી પહેલાં પાણીને ભરી દેવાની. આ રીતે ગોઠવશો એટલે બંનેમાં પાણી છે આમ સમાન ઊંચાઈ ગોઠવાશે. તમારે અહીંથી ફૂંક મારવાની એટલે તમે બળ આપશો એટલે આ પ્રવાહી નીચે ઉતરશે, સામે છેડે પ્રવાહી ઉપર ચડશે. જેવું અહીંથી આ ફૂંક મારવાનું બંધ કરી દેશો એટલે અહીં પુનઃસ્થાપક બળની અસર હેઠળ આ પ્રવાહી નીચે ઉતરશે, આ ઉપર ચડશે, એટલે વળી પાછા બે લેવલે આવી જશે. એનો અર્થ એવો થયો કે આ સિમ્પલ હાર્મોનિક મોશનના સિદ્ધાંત ઉપર કામ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા છે આપણે આ દાખલા છે એ પૂર્ણ જાહેર કરીએ છીએ.